જ રહી છે, બસ એના રંગરૂપ બદલાયા છે. એમ જગન્નાથજીનું પૂજન તો એ રીતે જ કરવામાં આવે છે, બસ ભક્તિ વ્યક્ત કરવાની. કારણ કે પહેલાં જે કહેવાય ને કે પારંપરિક જે શરણાઈઓ ઢોલ નગારા હતા એ આજે પણ જોવા મળે છે, પણ નૃત્ય કંઈક અલગ જોવા મળે છે. પણ ભક્તોની ભક્તિ એ હૃદયથી જગન્નાથજી માટે છે. ત્યારે જે રૂપ બદલાયા, રંગ બદલાયા, પરંપરાઓ બદલાઈ છે, એના માટે આપનું શું કહેવું છે? પરિવર્તન સંસારનો નિયમ છે અને ભગવાન જગન્નાથે પોતાના કૃષ્ણ સ્વરૂપે આજે એમને આપણે ભલે જગન્નાથ કહીએ છીએ, અલગ અલગ માધવ, મુરારી, આપણે દરેક વિવિધ નામે ઓળખીએ છીએ, પરંતુ વિવિધતામાં એકતા એ સંદેશ આપણને આપનાર છે ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણ. એ પોતાના જીવનના આખી લીલાઓ દરમિયાન વિવિધ સંસ્કૃતિ, વિવિધ પરંપરાઓને તોડીને એક નવી શરૂઆત કરી છે. ચાહે રાસલીલા હોય, ચાહે 16,108 પત્નીઓ હોય, કે પછી સાથે એમનું મહાભારતનું યુદ્ધ હોય, કે વિદુરની ભાજી ખાવાની વાત હોય, એના દરેક કાર્યમાં એને પોતાની જીવનશૈલી દ્વારા પરિવર્તન સંસારનો નિયમ છે એમણે સુપેરે બતાવ્યું છે. સાથે આની અંદર જ્યારે પરંપરા બદલાવાનો વાત છે તો સમય બદલાતો હોય તો આપણે પણ બદલાવવું જ જોઈએ, એ જરૂરી બની જાય છે. ઢોલ, શરણાઈ, નગારા આ બધું વાગે છે, પણ સાથે ડીજે પણ વાગે છે, પણ એની અંદર જે ગીતો છે એ ગીતોનો જે ભાવ જે રહેલો છે એ બદલાવવો ન જોઈએ. ભલે તમારી નૃત્યની શૈલી બદલાઈ જતી હોય, પરંતુ એની પાછળનો જે ભાવ છે ને કૃષ્ણ ભક્તિનો, એ તો એ જ રહે છે અને એ જ જોવા મળે છે. કારણ કે જમાનો ભલે ગમે તેટલો બદલાઈ જાય, પણ આ સૃષ્ટિની અંદર રહેલા જે 9 રસો છે ને એનો અનુભવ તો દરેક પ્રાણી માત્રને એક જ થાય છે. ચાહે ગુસ્સાનો ભાવ હોય, પ્રેમનો હોય, ઈર્ષ્યાનો હોય, કે પછી ભક્તિનો ભાવ હોય. અને જ્યારે નરસિંહ મીરાબની ભક્તિની વાત કરીએ ત્યારે આ ભક્તિ ભાવ એ નૃત્યમાં જે તલ્લીન થઈને નરસિંહ અને મીરા જે નાચતા, આજે પણ એ ગોપીઓનો જે રાસ છે એ આ નૃત્યમાં તમે જોઈ શકો છો. એ ભગવાન જગન્નાથની ભક્તિમાં તમે આ નૃત્યને જોઈ શકો છો. એ ભાવ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ કોઈ આછકલાઈ વેડા કે સ્વચ્છંદતા નથી, પરંતુ અહીંયા એ વિચારવાનું છે અને એ સમજવાની જરૂર છે કે જમાનો ગમે તેટલો બદલાશે, યુગો બદલાશે, પણ પ્રેમ લક્ષણા ભક્તિમાં જ્યારે એક ભક્ત પોતાના ભગવાનની આરાધ્યની ભક્તિમાં એ ભાવ વિભોર થઈ જાય છે ત્યારે એનું શરીર, તન, મન, કર્મ બધું જ જ્યારે ઈશ્વરને આરાધ્યને અર્પણ કરે છે ત્યારે જે નાદ નીકળે છે, ત્યારે શિવનું તાંડવ પણ રચાય છે અને ત્યારે ભગવાન જગન્નાથના કૃષ્ણ સ્વરૂપે એ રાસ લીલાઓ પણ રચાય છે, નૃત્યનો આવિર્ભાવ થાય છે. આજે શરણાઈના સૂર છે એમાં બંસરીના સૂર પણ કોકને સંભળાય છે, જે ઢોલ નગારા છે તેની અંદર દુંદુભી નાદ પણ સંભળાય છે, શંખનાદ પણ તમે સાંભળી શકો છો. કારણ કે પરંપરાઓમાં આગળ જતા વાજિંત્રો વધારે આવે છે, પરંતુ એ વાજિંત્રોની અંદર એ પૌરાણિક આધાર રહેલો છે. બિલકુલ, એ કહેવાય ને કે જે રીતે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન જગન્નાથજીને સંગીત ખૂબ પ્રિય છે, નૃત્ય ખૂબ પ્રિય છે, અને જ્યારે એમનો કોઈ ઉત્સવ આવે ત્યારે સંગીત અને નૃત્ય સાથે જોડાઈ જ જતું હોય છે.